નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. કોરોના કાળથી લઈને સામાન્ય દિવસોમાં વડોદરાના આરોગ્ય ક્ષેત્રે મહત્વની ભૂમિકા ભજવતા નેશનલ હેલ્થ મિશન એટલે કે NHMના કર્મચારીઓ આજે પોતાના હકના પગાર માટે વડોદરા મહાનગરપાલિકા ખાતે રજૂઆત કરવા મજબૂર બન્યા છે. છેલ્લા 6 થી 7 મહિનાથી પગારની ભયંકર અનિયમિતતા અને છેલ્લા 2 મહિનાથી બિલકુલ પગાર ન મળવાના કારણે આશરે 350 થી વધુ કર્મચારીઓની આર્થિક સ્થિતિ કઠિન બની ગઈ છે. વડોદરા મહાનગરપાલિકા અંતર્ગત નેશનલ હેલ્થ મિશન હેઠળ 350 થી વધુ તબીબો, નર્સિંગ સ્ટાફ અને પેરામેડિકલ કર્મચારીઓ રાત દિવસ ફરજ બજાવી રહ્યા છે, પરંતુ છેલ્લા અડધા વર્ષથી તંત્ર દ્વારા તેમના પગારની ચૂકવણીમાં સતત બેદરકારી દાખવવામાં આવી રહી છે. કર્મચારીઓના પ્રતિનિધિઓએ મીડિયાને જણાવ્યું હતું કે ગત 2 મહિનાથી એક પણ રૂપિયો ખાતામાં ન આવતા ઘર ચલાવવું, દૂધ, શાકભાજીના નાણાં ચૂકવવા અને બાળકોની સ્કૂલ ફી ભરવી મુશ્કેલ બની ગઈ છે. સૌથી મોટી આર્થિક આફત બેંક લોનના હપ્તા પર આવી છે. સમયસર પગાર ન થવાના કારણે EMI બાઉન્સ થઈ રહ્યા છે, જેના લીધે બેંકો દ્વારા મોટી પેનલ્ટી વસૂલવામાં આવે છે અને કર્મચારીઓનો સિબિલ સ્કોર પણ બગડી રહ્યો છે. કર્મચારીઓની મુખ્ય માંગ છે કે વહીવટી તંત્ર દ્વારા દર મહિનાની 5મી તારીખ સુધીમાં કોઈ પણ સંજોગોમાં નિયમિત પગાર થઈ જાય તેવી કાયમી વ્યવસ્થા ગોઠવવામાં આવે. અમે લોકો NHMના કર્મચારી છે. લાસ્ટ 6 થી 8 મહિનાથી પગારની અંદર અગવડતા રહી છે. ગ્રાન્ટના પ્રોબ્લેમ છે, એના કારણે આવી રહી નથી સેલેરી. તો એ સોલ્યુશન આવે તો હવે એવું અમને નોલેજ છે કે કમિશનર સાહેબ, કલેક્ટર સાહેબ ઉપરના અધિકારી સુધી રજૂઆત પહોંચતી કરે એટલે અમે એક આવેદનપત્ર આપવા આવ્યા છે કે ભાઈ આ પ્રોબ્લેમ હવે આગળ ફ્યુચર ના થઈ રહે, કારણ કે અત્યાર લગી અમારી પાસે જે હતું તેવી રીતે અમે ઘર ચલાવવા માટે પ્રયત્ન કરીને ચલાવ્યું. કેટલા જણ? અમે ઓછામાં ઓછા ઓલ ઓવર ગુજરાતમાં 1.5 લાખની આસપાસ કર્મચારીઓ છે અને વડોદરા કોર્પોરેશનમાં 450થી ઉપર. હજી હવે મળવા જઈએ છે ને, અંદર જઈએ એટલે ખબર પડશે. સાહેબ તો અમને પહેલાં પણ અમારા અધિકારી છે એમને તો ઉપર પણ જાણ કરી છે, એ લોકો તપાસ પણ કરી રહ્યા, પણ નવી સિસ્ટમ, કારણ કે આ 5 લેયર સુધીમાં સ્ટેપ જઈ રહ્યું છે. એટલે અહીંયાથી ફાઇલ જાય ટ્રેઝરીમાં પછી એ અપલોડ થાય છે કે નહીં એની કોઈ માહિતી વચ્ચેનું ફોલોઅપ લેવાવું જોઈએ જ નથી. જો ફોલોઅપ પણ લેવાય તો વચ્ચે રિજેક્ટ થયેલી ફાઇલ પાછી આવી છે તો આપણને ખબર પડે. તો એક સિસ્ટમ કરે તો મે બી અમને એવું નોલેજ છે ત્યાં સુધી 10 દિવસની અંદર ગ્રાન્ટ આવ્યા પછી પગાર મળી શકે છે, જે બીજા અલગ ડિસ્ટ્રિક્ટમાં મળી ચૂકેલો છે. ઘણા ડિસ્ટ્રિક્ટમાં 8 તારીખે પગાર આવ્યો એટલે ગ્રાન્ટ આવી તો 14 તારીખથી 16 તારીખમાં એમને પગાર પડી ગયો છે. એટલે એવી સિસ્ટમ એવું કંઈક કરે એવી અમે નમ્ર રજૂઆત કરીએ છીએ કે ભાઈ એના કારણથી અમને પણ આ અગવડ ના પડે અને અમે પણ અહીંના લોકલ કર્મચારીઓ એ વસ્તુ લઈ શકીએ. અને આ પ્રોબ્લેમ અમે તપાસ કરી MP સરકારની અંદર હોય, કર્ણાટક સરકારની અંદર હોય કે મહારાષ્ટ્રમાં, હમણાં કરંટ 4 જગ્યાએ અમે લોકોએ વાત કરી, ત્યાં પણ આ ઇસ્યુ હતો, પણ વચ્ચેથી પ્રોબ્લેમ સોલ્વ આઉટ કરીને એ લોકોને સેલેરી થઈ ગયો. પણ આજે અહીંયા તો કોઈ સોલ્યુશન જ દેખાતું નથી. તો પ્લીઝ મીડિયા થકી અમે એક માહિતી સરકાર સુધી પહોંચાડીએ છીએ કે જેથી કરીને અમારો આ પ્રોબ્લેમ સોલ્વ થાય. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલી નવી ડિજિટલ પગાર પદ્ધતિ અને HRMS પોર્ટલ પર કોન્ટ્રાક્ટ રિન્યુઅલની પ્રક્રિયા ઓનલાઈન અપલોડ કરવામાં પાલિકાના બાબુઓએ ભારે વિલંબ કર્યો હતો, જેના કારણે ગાંધીનગરથી ગ્રાન્ટ અટકી પડી હતી. જો કે વિરોધ પ્રદર્શન બાદ તુરંત જ એક્શનમાં આવેલા વડોદરા મનપા આરોગ્ય અધિકારી મુકેશ વૈદ્યે સ્પષ્ટતા કરી છે કે વહીવટી ગૂંચ ઉકેલાઈ ગઈ છે અને રાજ્ય સ્તરેથી જરૂરી ગ્રાન્ટ મનપાના ખાતામાં જમા થઈ ચૂકી છે. આગામી 48 થી 72 કલાકની અંદર તમામ 350 થી વધુ કર્મચારીઓના ખાતામાં 2 મહિનાનો બાકી પગાર ઓનલાઈન ટ્રાન્સફર કરી દેવામાં આવશે. તંત્રની આ ખાતરી બાદ કર્મચારીઓએ હાલ પૂરતો આક્રોશ શાંત પાડ્યો છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.